ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે। ડેમની જળ સપાટી 138.61 મીટર પર પહોંચી। ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 7 સેન્ટીમીટર દૂર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી ડેમમાં 81,260 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમમાં જે નદી છે ડેમમાંથી 80,000 ક્યુસેક પાણીની જાવક છે। નર્મદા ડેમના 3 દરવાજા ખુલ્લા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નર્મદાના નીરના વધામણા કરશે। તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી। ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર હવે 7 સેન્ટીમીટર જ દૂર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર। નર્મદે સર્વદે સરદાર સરોવર નર્મદા ડેમ હવે પ્રથમવાર સિઝનમાં ભરાવાને લગોલગ પહોંચી ગયો છે। આપણે સરદાર સરોવર નર્મદા ડેમ પર છે, તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરને પાર કરી ગઈ છે, એટલે લગભગ 7 સેન્ટીમીટર નર્મદા ડેમ ભરાવાથી બાકી છે। ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, એની નજીક છે। ત્યારે તમે જોઈ શકો છો કે નર્મદા ડેમનું જે આ સરદાર સરોવર છે પાણીથી છલોછલ ભરાઈ ચૂક્યું છે। ત્યારે આ શુભ પ્રસંગ કહી શકાય, જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવે તેવી શક્યતાઓ છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવીને નર્મદા પૂજન કરે તેને લઈને તૈયારીઓ પણ અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ પ્રથમ વખત એવું બનશે કે ડેમ જે છે એ સપ્ટેમ્બર નહીં પરંતુ ઓક્ટોબર મહિનામાં સંપૂર્ણ ભરાશે, કારણ કે 1 ઓક્ટોબરના દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા આવશે ને નર્મદા પૂજન કરશે। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતા ગુજરાતને સિંચાઈને પીવાના પાણીની સંપૂર્ણ રીતે મળી શકે તેટલું સ્ટોરેજ છે। 6 ટર્બાઇન ચલાવવામાં આવે છે ને તેમાંથી વીજ ઉત્પાદન રોજનું 6 થી 7 કરોડ રૂપિયાનું થાય છે, એટલે કે વીજળી પાણીની ભરપૂર માત્રામાં અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે, કે પાણી તો ભરપૂર માત્રામાં આવી રહ્યું છે ને વીજળી પણ ભરપૂર માત્રામાં ઉત્પાદન સરદાર સરોવરના કારણે થઈ રહી છે। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના જે વ્યૂ પોઈન્ટ છે, આ જે એ ફ્રેમ છે, ટોપ વ્યૂથી આ સંદેશ ન્યૂઝે અમે તમને ખાસ એક્સક્લુઝિવ રિપોર્ટ બતાવ્યો છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।